નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સૌરાષ્ટ્ર કચ્છ માટે આજનો દિવસ પણ ભારે। જામનગરમાં પૂરની પાણી ઓસરતા જ તરાજીના દ્રશ્યો સામે આવ્યા। નદી કાંઠા વિસ્તારમાં તણાયેલા વાહનો જોવા મળ્યા તો બીજી બાજુ વિકટ પૂર સામે ઝઝૂમતું વડોદરા શહેર। બચાવો બચાવોની બૂમો સંભળાતા જ CISF નો જવાન 10 ફૂટ ઊંડા પાણીમાં પડ્યો અને તણાટા સિક્યોરિટી ગાર્ડનું 1 કલાક રેસ્ક્યુ ચાલ્યું તો બીજી તરફ ભારે વરસાદથી મુસાફરોનું ટાઈમ ટેબલ રમણ ભમણ। વડોદરા ડિવિઝનના ઇન્ટોલા બ્રિજ અને દ્વારકા ગોરિંજા સેક્શન પર પાણી ભરાતા અમુક ટ્રેનો રદ કરવામાં આવી, અમુકના રૂટ ટૂંકાવ્યા તો બીજી બાજુ કંપનીમાં CMDની તરીકે કાર્યભાર સંભાળનાર કેતનની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં પણ 4 ગુનાઓમાં સંડોવણી સામે। બીજી તરફ રાજકોટમાં વરસાદે લોકમેળાનો કરોડો ધોયો। રાજસ્થાનથી 31 રાઇડ્સ લઈને આવેલા વેપારીએ કહ્યું મજૂરોને 1 રૂપિયો ન મળ્યો, 55 લાખની આવક ગુમાવી। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે। ત્યારે આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। સવારે 6 થી 10 દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ કચ્છના માંડવીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગર શહેરમાં 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલા કહેરના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે। ત્યારે આજે વરસાદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 થી 10 દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ કચ્છના માંડવીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગર શહેરમાં 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલી કહેરના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આજે વરસાદ થોડો ધીમો પડતા પાણી ઓસરતા જ શહેરમાં પૂરના કારણે સર્જાઈ તરાજીના દ્રશ્યો એક બાદ એક તસવીરો સામે આવી લાગી છે। ભુજમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે આશાપુરા નગરમાં આવેલા એક મકાનમાં પાણી ભરાતા વૃદ્ધાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મચ્છુ નદીના પાણીના કારણે માળિયા પાસે મોરબી કચ્છને જોડતો નેશનલ હાઈવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। મોરબીના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા મોરબી પહોંચ્યા હતા અને તંત્રને સાથે રાખી રાતોરાત નેશનલ હાઈવેનું સમારકામ કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો। જામનગર શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે અને ડેમમાંથી પાણી છોડાતા શહેરના નદીકાંઠા વિસ્તારના લોકોની હાલત કફોડી બની હતી। ધીમે ધીમે પૂરના પાણી ઓસરતા જ નદીકાંઠાના વિસ્તારમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા લાગ્યા છે। નદીકાંઠા વિસ્તારમાં ધોવાયેલા રસ્તાઓ, તણાયેલા વાહનો, જમીનદોસ્ત થયેલા વીજ પોલ જોવા મળી રહ્યા છે। અરબ સાગરના તટે વસેલા માંડવી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। સતત 3જા વર્ષે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે। એક પ્રણાલિકા મુજબ જ્યારે પણ ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે ભુજ શહેર પૂરતી રજા જાહેર કરવામાં આવે છે। ગત રાત્રિએ તળાવ ઓવરફ્લો થતા આજે ભુજ શહેરમાં રજા જાહેર કરવામાં આવી છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગિરનારના 500 પગથિયે આવેલા જટાશંકર મંદિરના રસ્તા પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા પ્રવાસીઓને સલામતીના ભાગરૂપે આગામી 31 ઓગસ્ટ સુધી જટાશંકર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં બપોરના 12 વાગ્યાના અરસામાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું।
એસજી હાઈવે, નીરમા યુનિવર્સિટી, સરદાર પટેલ રિંગ રોડ, જગતપુર, ગોતા, ત્રાગડ રોડ, સાબરમતી, ચાંદ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મહેમદાબાદમાં પંથકમાં શેરડી નદી કાંઠાના ગામો બેટમાં ફેરવાયા હતા. મહેમદાબાદ પંથકમાં શેરડી નદી કિનારે આવેલા ગામો બેટમાં ફેરવાયા હતા. નદી કાંઠાના ગામો ગોઠાજ, ગાડવા સહિતના ગામોમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે. ગામમાં કમરસમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા. મહેમદાબાદના ધારાસભ્ય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ટ્રેક્ટરમાં ગામની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પૂરગ્રસ્ત ગામમાં લોકોને ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને હેડક્વાર્ટરના ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે માંડવી તાલુકામાં અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. ત્યારે મોટા ભાગના કંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મુન્દ્રા તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ડુમારાની નદીમાં પાણી વધતા કોઝવે પરથી પસાર થતી એસટી બસ બંધ પડી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોનો જીવ પડીકે બંધાયો હતા. સ્થાનિક દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે. ઉત્તર ગુજરાત અને ઝોનમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ છે. જોકે છેલ્લા 2-3 દિવસથી ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠા દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે. 5435 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 571.10 ફૂટ પર પહોંચી છે. જૂનાગઢ જિલ્લામાં બુધવારે ગિરનાર અને દાતાર પર્વત પર વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતું હતું, જેના કારણે ઝારંડા અંડરપાસમાં પાણી ભરાયા હતા. જામનગર શહેરમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિસ્તારોમાં ઝાડ અને વીજ વાયર તૂટી જવાના બનાવ બન્યા છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ત્યારે જામનગર દક્ષિણના ધારાસભ્ય અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજુલા તાલુકાના ચાંચબદર ગામની દરિયાઈ ખાડીમાં માછીમારી વગ ડૂબી ગયો હતો, જેની 24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. દરિયાકાંઠે બોટ લાંગરતી સમયે દરિયામાં ડૂબી ગયા બાદ લાપતા થયો હતો. ગુજરાતમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે હાલ એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ, આર્મી, ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. એનડીઆરએફ દ્વારા બુધવારે વડોદરા, મોરબી, કચ્છ, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. કુલ 516 લોકોનું રેસ્ક્યુ કર્યું. ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનોએ ગઈકાલે મોડી રાત્રે ન્યૂ બોરીજ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે સાબરમતી નદીમાં બોરીજ ગામનો 32 વર્ષીય કિરણ આમજી ઠાકોર ડૂબી રહ્યો હોવાનો મેસેજ મળતા જ ફાયર બ્રિગેડની ટીમે અંધારામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત પછી તેને બચાવી લઈ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. જૂનાગઢના ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓ વહેતા થયા છે. ત્યારે ચેકડેમ પરથી વહેતા પાણી પર રસ્તા પર આવી જતા સિંહે પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો. તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શેત્રુંજી ડેમની સપાટી એક દિવસમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે. ભાવનગર શેત્રુંજા ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે સતત પાણીની આવક શરૂ રહેતા ડેમની સપાટી 25.4 ફૂટે પહોંચી છે. એક દિવસમાં ડેમની સપાટી 1 ફૂટનો વધારો થયો છે. આમ સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદના કારણે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે, જેના કારણે 29 ઓગસ્ટ ટ્રેન નંબર 11088 પુણે વેરાવળ એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. પુણે, કચ્છના અંજાર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ યથાવત છે. હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન આગાહી કરી હતી. હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉપર વરસાદી આપદા યથાવત રહેશે.
અને તેની સાથે જ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું તથા બંગાળની ખાડી ઉપરથી જે લો પ્રેશર આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાયું છે તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા ગતિ તરફ આગળ વધી રહ્યો છે. અરબ સાગર પહોંચ્યું છે. હાલમાં આ ડિપ્રેશનની સ્થિતિ કચ્છના અખાત સાથે હોવાથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પછી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જે અનુસંધાને અંજાર વિસ્તારમાં ગત રાત્રિથી ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આજે સવાર સુધી યથાવત રહ્યું છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 6,944 ક્યુસેક પાણીની આવક. ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં 50% વધુ ભરાયો છે. ધરોઈ ડેમમાં હાલ 6,944 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમમાં નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે. ત્યારે ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, ત્યારે એની સામે હાલ ધરોઈ ડેમના 606.95 ફૂટ ભરાયો છે. ત્યારે ધરોઈ ડેમમાં દિવસે ને દિવસે નવા નીર આવતા ડેમમાં જળ સપાટી વધી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. રાજ્યમાં સિઝનના વરસાદની ઘટ 4 દિવસમાં પૂર્ણ થઈ છે. રાજ્યમાં સિઝનનો 109% વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઇઝ વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 154% વરસાદ વરસ્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ઝોનમાં 104%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 110% અને સૌથી ઓછો ગુજરાત ઝોનમાં ઉત્તર ગુજરાત ઝોનમાં 86% વરસાદ નોંધાયો છે. પૂરના પાણી વચ્ચે ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામે વાડીમાંથી રહીને મજૂરી કામ કરતો પરિવાર નદીના પૂરના પાણીમાં ફસાયો હતો. તંત્રએ આર્મીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મજૂર દંપતી અને તેના 3 સંતાનો મળી 5 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા. જાણવા માહિતી મળી હતી કે મુજબ મોરબી તાલુકાના ઘોડાધ્રોઈ ડેમમાંથી ઘોડાધ્રોઈ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને માળિયા તાલુકાના ચીખલી ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતું દંપતી, 3 બાળકો, આમ કુલ 5 વ્યક્તિઓ ચારે બાજુ પાણી આવી જવાથી ત્યાં ફસાઈ ગયા હતા. જેથી કરીને વાડીના માલિક મનુભાઈ મેવાડિયા દ્વારા અંગેની તંત્રને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આર્મીની ટીમની મદદથી લઈને ચીખલી ગામે વાડી વિસ્તારમાં ચોતરફ પાણીની વચ્ચે ફસાયેલા દંપતી અને 3 બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 4 દિવસ પહેલા સિઝનનો 89% વરસાદ હતો, હવે 109% થઈ ચૂક્યો છે. એટલે કે 4 જ દિવસમાં રાજ્યમાં સિઝનનો 20% વરસાદ વરસી ચૂક્યો છે. વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીના પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે અને એનું પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે. એને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટે આવી ગઈ છે. સાંજ સુધીમાં પૂરના પાણી ઉતરી જશે. આજે પૂરથી થોડી રાહત મળી શકે છે. વડસર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સી સહિતના સોસાયટીઓમાં એનડીઆરએફની ટીમે 176 લોકોને રેસ્ક્યુ કર્યા છે, જેમાં 58 બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમજ એક શ્વાનનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ અને રેસ્ક્યુ કરાયેલા લોકોને વડસરની વલ્લભ રેસિડેન્સીમાં લોકોએ ભોજન બનાવીને જમાડ્યા હતા. ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર વ્યાપક પ્રમાણમાં પાણી ઉભરાવવામાં વરસાદને લઈ દેવ ડેમમાંથી પાણી છોડાયું હતું, જેને પગલે બંને નદીઓ ગાંડીતુર બની વિનાશ કર્યો હતો, જેને કારણે ડભોઈ તાલુકાના 17 ગામોને અસર થઈ છે. ગામો, ઘર, રોડ, રસ્તા ઉપર ચારે કોર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. આજે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્તોને આર્થિક સહાય મળે એ સાથે ખેડૂતોને નુકસાનની વળતર મળે તે માટે સૂચના આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડભોઈ પાસેથી પસાર થતી દેવ તેમજ ઢાઢર નદીમાં પણ 26મી ઓગસ્ટના રોજ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક વધી અને નદીઓ ગાંડીતુર બની. ડભોઈ પાસેના સીમીડિયા, થુવાવી જિલ્લા પંચાયતના 17 ગામો બંબોઝ, ડાંગીવાડા, નારણપુરા, કબીરપરા, કરાલી, કરાલીપરા, મગનપરા, ભીલાપુર, થુગાવી, અગુઠન, નારિયા, રાજલી, વનૈયા, ઢોલાર સહિતના ગામોમાં બંને નદીઓએ વિનાશ કર્યો હતો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું. સાથોસાથ ખેતીને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લેવાની આવી અને અસરગ્રસ્તોને કીટ વિતરણ કરવામાં આવી. સાથે આર્થિક સહાય તેમજ ખેતી નુકસાનની વળતર મળે તે માટે પર અધિકારીઓ દ્વારા સૂચન આપવામાં આવ્યું. આરાધના ટોકીઝ સામે આવેલ એસબીઆઈની
સયાજીગંજ બ્રાન્ચમાં 4 થી 5 ફૂટ પાણી ઘૂસી ગયા. કમ્પ્યુટર સિસ્ટમ ATM ઠપ થઈ ગયું છે તેમ રિજનલ મેનેજર સંતોષે જણાવ્યું હતું કે ઉલ્લેખનીય છે કે પૂરથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં SBI, HDFC સહિત વિવિધ બેંકોની બ્રાન્ચોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બેંકની કામગીરી પણ ઠપ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળા ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલાં લઈ સ્વાસ્થ્ય ચકાસણી હાથ ધરી છે. મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 35 મેડિકલ ટીમ પ્રજાજનોની સેવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે. આગામી સમયમાં જરૂર ગણાશે તો પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ટીમ મોકલાશે, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10 ટીમ, મોરબી અને 3 ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઈ છે. આ ટીમમાં સુરતથી 5, ભાવનગરથી 5, ગાંધીનગર અને અમદાવાદથી 10, રાજકોટથી 5, આમ કુલ 35 લોકોની ટીમને જરૂરી દવા, સંસાધનો, એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી, પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજિયાત બન્યા છે. તમામ ટીમ દ્વારા ત્રણેય જિલ્લામાં યુદ્ધના ધોરણે આજ સવારથી જ મેડિકલ ચેકઅપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઈને સ્થાનિક જનોની સ્વાસ્થ્યને લાગતી જરૂરી ચકાસણી કરી રહી છે. આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં ક્લોરિનેશન પણ ચકાસવામાં આવશે. તદુપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા દવા છાંટવાની પણ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. વધુમાં અન્ય પ્રાથમિક સારવાર ઉપરાંતની જરૂર જણાય તો આવે તો સારવાર પણ પૂરી પાડવામાં આવે અને સ્થાનિક જિલ્લા ક્ષેત્રે હોસ્પિટલમાં તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં CHC અને PSC ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108ની એમ્બ્યુલન્સ આ વિસ્તારમાં ઇમરજન્સી સેવાઓ માટે તૈનાત રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદી કિનારે આવેલા કમાટી બાગમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ફરી વળતા 8 થી 10 જેટલી નીલગાયોના મોત થયા છે. નોંધનીય છે કે તંત્ર દ્વારા અન્ય પશુઓને સલામત સ્થળે ખસેડી લેતા બચી ગયા હતા. વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં અસંખ્ય લોકોના જીવન મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વડોદરા શહેરના સમા સાવલી બ્રિજ પાસે એક સિક્યોરિટી ગાર્ડ તણાઈને આવ્યો હતો અને બાજુમાં રહેલી સોસાયટીમાં એક જવાન જોઈ તાત્કાલિક 10 ફૂટ પાણીમાં કૂદીને પોતાના ફ્લેટની નીચે તણાઈને આવેલા સિક્યોરિટી ગાર્ડનું રેસ્ક્યુ કરી બચાવી પોતાના મકાનમાં ખેંચી લાવ્યો હતો. આ દિલધડક રેસ્ક્યુના વિડીયો સામે આવ્યા છે અને બાદમાં NDRFની ટીમને બોલાવ્યા અંગે CISFમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ T કલિતાએ જણાવ્યું હતું કે આસામનો રહેવાસી છું અને અહીંયા નોકરી કરી છું. પૂરની પરિસ્થિતિમાં એક દાદા તણાઈને અમારી બિલ્ડિંગ તરફ આવી ગયા. તેઓ બચાવોની બૂમ પાડી રહ્યા. અમે જ્યારે ઉપરથી જોયું તો માત્ર તેઓનું માથું દેખાતું હતું. વધુમાં કહ્યું હતું કે ભારતીય હોવાને કારણે જવાન હોવાને નાતે હું તાત્કાલિક પાણીમાં કૂદી ગયો અને દરોડાની મદદથી તેઓને ખેંચીને બહાર કાઢ્યા. આ રેસ્ક્યુ માટે અમે 1 કલાકથી વધુનો સમય લાગ્યો. પાણીનો પ્રવાહ જરૂરિયાત કરતાં પણ વધારે હતો, છતાં પણ તેઓને રેસ્ક્યુ કરીને અમે લોકોએ બચાવ્યા અને અમારા ઘરે લાવ્યા. ત્યારબાદ તેઓને ખવડાવી પીવડાવી અને ત્યારબાદ NDRFની ટીમ આવતા તેઓને સોંપ્યા. તેઓ ગુજરાતીમાં બોલતા હતા અને હું હિન્દીમાં સમજી શકતો હતા. હું વડોદરા રિપોર્ટમાં નોકરી કરું છું. અમે 2-3 લોકો ભેગા થઈને બચાવ્યા હતા. મારો પહેલો ધર્મ છે કે હું ભારતીય છું, એટલે મેં ભારતીય હોવાના નાતે તેઓને બચાવ્યા. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે. ગઈકાલે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી. જ્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર 561 અને દ્વારકા ગોરિંજા સેક્શન પર વધુ પડતા પાણી ભરાઈ જતા વધુ ટ્રેનો રદ થઈ છે. 29 ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો 30 ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ગઈકાલે ભારે વરસાદને પગલે 20 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે અમુક ટ્રેનોને અન્ય રૂટ પર દોડાવવામાં આવ્યા હતા. ભુજના માળિયા મિયાળા સેક્શનમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી. ત્યારે રેડ એલર્ટના કારણે આજ રોજ વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો ઓછો થયો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી રાત્રિ દરમિયાન પણ અમદાવાદ સહિતના રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે, જેને કારણે ઠંડક પ્રસરી છે. હવે 36 થી 48 કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું થઈને પાકિસ્તાન તરફ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે, જેથી 48 કલાક બાદ ગુજરાતને અતિ ભારે વરસાદથી મુક્તિ મળશે અને રાજ્યનો આકાશ ફરી વરસાદી વાદળોથી સાફ થશે. 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22,953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19,015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન શોર્ટ ટર્મિનેશન. 26 ઓગસ્ટ 2024ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15,636 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ ખાંભલિયા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન ખાંભલિયા ઓખા વચ્ચે રદ રહેશે. 28 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 22,925 અમદાવાદ ઓખા વંદે ઇન્ડિયા એક્સપ્રેસને જામનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન જામનગર ઓખા વચ્ચે રદ થશે. 28 ઓગસ્ટ 2024ના રોજ મુંબઈથી ઉપડતી ટ્રેન નંબર 22,945 મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ જામનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. ટ્રેન જામનગર ઓખા વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 14,701 શ્રી ગંગાનગર બાંદ્રા ટર્મિનસ 27 ઓગસ્ટ 2024ના રોજ શ્રી ગંગાનગરથી ઉપડતી અરવલ્લી એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને ટ્રેન અજમેર બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રદ રહેશે. 29 ઓગસ્ટ 2024થી શરૂ થનારી ટ્રેન નંબર 22,969 ઓખા બનારસ એક્સપ્રેસ હાપાથી ટૂંકી ઉપડશે અને આ ટ્રેન ઓખા હાપા વચ્ચે રદ થશે. 29 ઓગસ્ટ 2024થી શરૂ થનારી ટ્રેન નંબર 22,926 ઓખા અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ જામનગરથી શોર્ટ શરૂ થશે અને આ ટ્રેન ઓખા જામનગર વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 22,946 ઓખા મુંબઈ સેન્ટ્રલ મેલ 29 ઓગસ્ટ 2024ના રોજ જામનગરથી ટૂંકી શરૂ થશે. આ ટ્રેન ઓખા જામનગર વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 14,702 બાંદ્રા ટર્મિનસ શ્રી ગંગાનગર અરવલ્લી એક્સપ્રેસ 29 ઓગસ્ટ 2024થી શરૂ થશે અને અજમેર સ્ટેશન પર શરૂ થશે અને બાંદ્રા ટર્મિનસ અજમેર વચ્ચે રદ કરવામાં આવશે. 27 ઓગસ્ટ 2024થી શરૂ થનારી ટ્રેન 12,215 દિલ્હી સરાય રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ શોર્ટ ટર્મિનસને બદલે તેના નિર્ધારિત રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રેન નંબર 12,216 બાંદ્રા ટર્મિનસ 28 ઓગસ્ટ 2024થી શરૂ થનારી દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસને શોર્ટ ટર્મિનસને બદલે તેને નિર્ધારિત રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રેન નંબર 22,474 બાંદ્રા ટર્મિનસ 27 ઓગસ્ટ 2024ની બીકાનેર એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રેન નંબર 20,484 27 ઓગસ્ટ 2024ની દાદર ભગત કી કોઠી એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રેન નંબર 14,702 બાંદ્રા ટર્મિનસ 27 ઓગસ્ટ 2024ની શ્રી ગંગાનગર અરવલ્લી એક્સપ્રેસના તેના નિર્ધારિત રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રેન નંબર 12,994 પુરી ગાંધીધામ એક્સપ્રેસ 26 ઓગસ્ટ 2024થી શરૂ થતી એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટને બદલે નિર્ધારિત રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટર તથા ઇમેજ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IAM LLP નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીઓમાં માસિક 4% વળતર આપવાની લાલચ મળી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીને ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલો આરોપી કેતન કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો. કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ પણ સંભાળતો હતો. સુરત શહેરમાં મલ્ટી લેવલ માર્કેટિંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા કરેલા રોકાણીઓને સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછું 10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિટ એલોટ કરી તેના બદલા એક ID જનરેટ કર્યા બાદ પોતાની ID નીચે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે
તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે એવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી. તે રોકાણ કરેલી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો કરી હતો. જે અંગે આરોપી હિરેન રાવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંત શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણના વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. આ ગુનામાં ઇકો સેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. અમદાવાદથી 4 ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે. પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓ શરૂ કરેલ એવરગ્રો ઇન્વેસ્ટર તથા ઇમેજ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો આઈએમ એલએલપી નામની કંપનીઓમાં પકડાયેલ આરોપી કેતન સોલંકી સીએમડી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળ્યું હતું. આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવેલી છે. 4 જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી હતી. રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી જન્માષ્ટમીનો રંગે ચંગે લોકમેળો યોજાય છે, જેમાં દર વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 5 દિવસ દરમિયાન 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જોકે આ વખતે વરસાદને કારણે મેળો ધોવાઈ જતા વેપારીઓને કરોડોનું આર્થિક નુકસાન થતા માથે ઓડીને રોવાનો સમય આવ્યો છે. જ્યારે વેપારીઓ સમક્ષ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે વેપારીઓ સહિતના 400 થી વધુ મજૂરોને રોજીરોટી છીનવાઈ ગઈ છે. સ્ટોલ ધારકોને તો ડિપોઝિટ સહિતના નાણાં પણ પરત મળ્યા નથી. પરંતુ મજૂરોને 1 રૂપિયો પણ ન મળતા તેમના પરિવારજનોમાં આર્થિક સંકટ ઊભું થયું છે. રાજકોટના લોકમેળામાં રાજસ્થાનથી તમામ 31 રાઇડ્સ આવી હતી, તો અન્ય ખાણીપીણીના રમકડા સહિતના સ્ટોલ ધારકો દિલ્હી અને રાજસ્થાનથી આવ્યા હતા. વહીવટી તંત્રને 235 સ્ટોલ અને પ્લોટ થકી અંદાજે ₹3 કરોડની આવક થઈ, જે પરત આપવી પડશે તો ₹2 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. રાજકોટના લોકમેળામાં રાઇડ્સ લઈને રાજસ્થાનથી આવતા ઇમરાન ખાને જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી આ લોકમેળામાં વેપાર કરવા માટે અમે લોકો આવ્યા છીએ. આ વખતે રાજસ્થાનથી 30 જેટલા ઝૂલા મંગાવવામાં આવ્યા હતા. જો કે અમે બધા પરેશાન થઈ ગયા છે કે દર વર્ષે અમારો અને મજૂરોનો ખર્ચ નીકળી જતો હતો. આ વખતે બધા માટે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે 55 લાખ જેટલી આવક થઈ જતી હતી, પરંતુ આ વખતે કોઈ પણ પ્રકારનો ખર્ચ નીકળ્યો નથી. આ વખતે અમે બરબાદ થઈ ગયા છે. ધ્રોલનો મેળો કહીએ છીએ પણ એ નથી થયો. હવે દશેરામાં દિલ્હી અને રાજસ્થાનના મેળા પર આશા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 40 ટ્રકમાં ₹25 લાખ જેટલાનો માલ સામાન મંગાવવામાં આવ્યો હતો. જોકે તમામ ખર્ચો પાણીમાં ચાલ્યો ગયો. મોતનો કૂવો, ઝૂલો સહિતની રાઇડ્સ રાખવામાં આવી હતી. એક ગાડીમાં 50,000 જેટલો ખર્ચ થઈ ગયો હતો. 250 જેટલા મજૂરો રાઇડ્સ ઉપર રાખવામાં આવ્યા હતા. રોજીરોટી તો ન કમાયા, પરંતુ ખર્ચો બધો પાણીમાં ગયો. સ્ટોલ અને પ્લોટના જે પૈસા પરત મળ્યા તે તો ઠેકેદાર લઈ લેશે. અમને 1 પણ રૂપિયો નહીં મળે. અમે અહીં અમારો માલ સામાન રાખીને જશું. જ્યારે દિલ્હીથી આવેલા દીપક કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી રાજકોટના લોકમેળામાં વેપાર કરવા માટે દિલ્હીથી આવીએ છીએ. દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં વરસાદ થાય છે, પરંતુ આવું પ્રથમ વખત બન્યું છે કે લોકમેળાના 5 દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહ્યું છે. મારા બેલ્ટ અને પાકીટ સહિતના 6 સ્ટોલ છે. એક સ્ટોલ ઉપર 4 થી 5 યુવાનો કામ કરતા હોય છે અને એક સ્ટોલ દીઠ ખર્ચો બાદ કરતા દર વર્ષે ₹50,000 જેટલી આવક થાય છે. જો કે 6 સ્ટોલનો ₹3 લાખનો ખર્ચો થાય છે, જેથી મેં સામે ડિપોઝિટ સહિતના ₹42 લાખ પરત મળશે. દર વર્ષે રફાળેશ્વર અને તરણેતરના મેળામાં જઈએ છીએ, પરંતુ ત્યાં પણ જઈ શક્યા નથી. લોકમેળા આયોજન સમિતિના પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે રેસકોર્સ મેદાનમાં 24 થી 28મી ઓગસ્ટે લોકમેળો યોજાયો હતો. જોકે વરસાદને કારણે વેપારીઓને નુકસાન થતા વહીવટી તંત્ર દ્વારા તમામ 235 સ્ટોલ અને પ્લોટ ધારકોને ડિપોઝિટ સહિતની રકમ પરત આપવા માટેનો નિર્ણય લેવાયો છે, જેમાં અંદાજે 3 કરોડની આવક થઈ હતી, જે 15 થી 20 દિવસ પરત આપી દેવામાં આવી છે. આ સિવાય મેળાનો અંદાજિત ખર્ચ ₹2 કરોડનો થયો છે. રેસકોર્સ મેદાનમાં લોકમેળો પૂર્ણ થયા બાદ પણ વેપારીઓ છેલ્લી ઘડીના વેપાર કરી રહ્યા છે. લોકો પણ સસ્તા રમકડા સહિતની ચીજ વસ્તુઓને ખરીદીને આશાએ ત્યાં પહોંચ્યા હતા અને ખરીદી કરી હતી. જોકે આ વખતે પણ વરસાદ ચાલુ છે. વેપારીઓએ પોતાની રાઇડ સ્ટોલ ધીમે ધીમે દૂર કરવાનું શરૂ કર્યું.
તો પીજીવીએલસી દ્વારા કરવામાં આવેલું અંડરગ્રાઉન્ડ કેબલિંગ હટાવવામાં આવ્યું. રેસકોર્સ મેદાનમાં સાફ સફાઈ પૂર્ણ થતા હજુ 2 દિવસ લાગશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.